હા હવે વાડીમાં ખાતર નાખવું પડે એમ છે તો ભાત લઈને વાડીએ જઈ આવે. મોટા ગોરધન બેદી ખઈને સારું બા તમે કયો એમ. મોટા ગોરધન આ ભાદરવો જાય પછી તરત નોરતા હશે કઈ વેવાયનો ફોન કોણ હતો ના ના બા મને તો કંઈક એવું લાગે છે કે લાભ હશે નકર નાગજી વેવાયનો ફોન આવ્યો જ હોય. આ હિરલનો કર્યાવર આપણે 2 વર્ષથી તૈયાર છે પણ વેવાય વરસ પછી વરસ ઠેલાવતા જાય છે. પણ બા શું કરવું વેવાયને શું વાંધો છે એ કઈ કહેતા નથી નકરે કાક એનું થાય. મોટા જગા એમ કરીમાં આ એટો બેહી જાય વેવાઈને વાંધો તો તમારી નજર સામે છે તો પછી વિચારો છો હું ભાવો તમે કેવા હું માંગો છો એ હિરલબેનના સાસરિયા વાળા બધા મોટા શેઠિયા છે તો મોટા માણસો હું મોઢું લઈને તારીખ લેવા આવે. તે તો હવે મીણ કેવરાયું હવારમાં હું ધોઈ ફોઈ થાશો. નારે ના મારે હું કામ હોય એવું કેવું પડે ખોટું મારે આંખે થાવું. રંભાવો તમે થોડીક નિરાત રાખો હું કેવા માંગો છો એ આ જગાભાઈની તમને બધાને નથી ખબર તો વેવાય હું મોઢું લઈને આવે તારીખ લેવા. ભાભી મારી હગાઈ ભલે તૂટી જાય પણ ભાઈને થોડો ક્યાંય મૂકવા જવાય એ ભાઈ તો પ્રભુનું માણસ કહેવાય. હિરલબેન તમને જે આવી બધી ન ખબર પડે ભાભી ભલે મને એ બધી ખબર ન પડે પણ એટલી તો ખબર પડે છે કે આપણે બીજાના માટે આપણને તરછોડી ન દેવાય. તો આને હારે હારવાર લેતા જશો. તમે હું આ બધું હવારમાં હાજરું છે હમણાં હું રવજી કાકા પાસે જઈને આનું કાંક નિવારણ કરું. હાચી વાત છે ગોરધન હાલો પોતપોતાના કામે વળગો. અરે આ ગાંડાને ખાવા સિવાય બીજું કોઈ વાત જ નહીં બીજું કઈ કામ છે અને હજુ હમણાં તો શિરાવ્યા હતા. ભાભી ખાવું છે ભૂખ લાગી છે એ ભૂખ લાગી હોય ને તો તમારા બાને અને તમારા બેનને કયો મારે નવરાય નથી મારે તો હજી મારા લાલાનું ટિફિન કરવાનું છે એને ભણવા જવાનું મોડું થાય છે. લે આ ગાંડાને ક્યાં જાવું છે? એ કાકા મારું બાવડું મૂકી જો ને અને મારું બેગ લાવો ને મારે સ્કૂલે જવાનું મોડું થાય છે. એ ભગવાન લાલા તું આનાથી દૂર જ રહેજે. મમ્મી કાકાને એમ કરમાં એ તો ખાલી મારું બેગ જ લીધું હતું અને એ પણ મેં જ આપ્યું હતું. લાલા જે હોય ઈ પણ તું આનાથી દૂર રહેજે આ ગાંડાનો હું ભરોસો. ભાઈ શું થયું તને? ભાઈ બા 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 મંદિરે ગયા ભાઈ. મારે જાવ જેજે હા પણ જાજે પણ ધ્યાન રાખી જાજે. બા જેજે આમ જો ઓલો ગાંડો જાય. એકા કાકા ધ્યાન રાખજો ઈ મારી દેશે. હવે ઈ હું મારતો એ ગાંડા આગળ રહેજે. ભગા ઈ એમ નહીં સમજે એને બે નાખ. ઓય ભગા મારતો ન હોય એને. એલા પરવીન આનો હું ભરો એ તો આપણને મારી લે. ગાંડાને થોડો કાઈ ખબર પડે. ગાંડા તો આપણે બધા છીએ જગારે પ્રેમથી વાત કરો ને તો આવું ન કરે. ભાડાને કોઈ ગાંડો કીધો છે હાલ જગા તને ઘરે મૂકી દો. લે કાનાના પપ્પા તમે આ જગાને લઈને ક્યાં જાવ છો? ભગો અને ભીખા કાકા બે આને હેરાન કરતા હતા એટલે ઘરે મૂકવા જાવ. તો હાલો ને હું પણ આવું. હાલ તો હાલ જગા હરખો હાલ એમ કરમાં આમ હરખો હાલ હાથ હરખો રાખ આમ હરખો હાલ. લે એ આવો આવો રંભાબેન આ તો ગામના જગાને હેરાન કરતા હતા ને એટલે મેકવા આવ્યા. ગામના હું આને હેરાન કરતા આજ ગામનાને હેરાન કરતો હશે. નાના બેન જગો તો ડાયો છે પણ ભગવાને થોડીક જ ખોટ થાય. આમાં હું તમને થોડીક જ ખોટ દેખાય છે આ હાવ ગાંડો છે મગજ જ આને નથી. ના બેન આને ગાંડા નો કહેવાય આને આરે આપણે પ્રેમથી વર્તન કરવી ને તો એને સારું લાગે. નીથી તને નો ખબર હોય
બેન આની હારે હું રોજ રહું છું. આ ગાંડાનો મને નો ભરોસો આવે. બેની તને બધો વેમ છે. જકો જ્યારે મને મળે ને ત્યારે મારી હારે કોઈ દી ખરાબ વર્તન નથી કરતો. સાચી વાત છે તારી. વિશાખરાને ગાંડો ગાંડો કરીને આમના ને ગાંડો કરી નાખ્યો. હારું બેન તે હવે મેં જાવી. એ આવજો તઈ. એ હા. કાકા આલ્યો ચોકલેટ. આ છોકરાને મેં ના પાડી છે તોય આની હારે રહેશે. લાલા તું આ ઘરે એનાથી. પણ મમ્મી મારે તારું કાંઈ નહીં સાંભળવું. તું આ મંદિર જા અને કપડાં બદલાવીને લેસન કરવા માંડજે. જા. એ ગાંડા ધ્યાન રાખજે. હમણાં મારા બેન અને જમાઈ આવવાના છે. કોઈ થેટિંગ ન કરતો અને હાલ આમ ઘરમાં આવ્યો છે અને હું કહું નહીં ને ત્યાં સુધી બહાર ન આવતો. હાલ આમ. લે આવો આવો મહેમાન આવો. આવો ગોપાલ. હરશે ને બેન? બેસો ના બેસો. લો કેમ મજામાં ને? મજામાં. કે મારા હાડુભાઈ કેમ નથી દેખાતા? એ ઈ વાડીએ જશે ને હમણે આવશે. લે માસી નહીં આવ્યા? આવો આવો માથા. લાલા તારે ભણવામાં કેવું હાલે? સારું હાલે છે હો. એમાંય તારે ઓણ તો 12મું છે. ધ્યાન દેજે હો બટા. રાધા એને હું ઈ જ કહું છું પણ ઈ નકરો એના કાકા હારે જ રહેશે. લે બેન ઓલા તારા દેર ગાંડા રહ્યા એનું કેસો. હા પણ ધીમું બોલ. એનું જ કહું છું. મારા હાહુ સાંભળતા છે ને તો એને તો ક્યાંય નહીં પોગાય. લે આવો આવો મહેમાન. સારું છે ને? હા પણ તમારે જેવું નહીં હો. લે અલ્યા ભાઈ અમારા તો વાડી ને ઘર એમાં અમારી જેવું ક્યાં? એ લાલાના પપ્પા બપોરાનું તૈયાર થઈ ગયું છે તો હાલો ને બધા બપોરા કરી લેવી. હાલ આપણે તૈયાર કરી. લાલા કાકાને ને બાને ને તારા ભાઈને બધાને બોલાય તો. એ હા એ ગોપાલ હવે તમે ઘડીક આરામ કરો. મારા વાડીએ હાથી આવ્યું છે ને એટલે જાવું પડે એમ છે એટલે હું જાઉં હવે. એ કાંઈ વાંધો નહીં હાડું ઉઈ થાય અમે રોકાવાના સેવી. એ હારું રોકાજો હો, નિરાંતે પછી. તો લ્યો હવે હું આરામ કરું. એ કડવીમાં હું કરો છો? નવરા સવો? લે આય બટા મહેમાન આવ્યા છે કે મહેમાન આરે બેઠી છો? લે મને નહોતી ખબર કે મહેમાન આવ્યા છે તો હું નો આવત. કેમ છે મહેમાન? હારું છે ને? હા હો સારું છે. તમારે કેમ? બસ હારું હો. લે બટા હું કામે આવી હતી? એ મારા બાએ ઘી મોકલ્યું તું ને તે હુખડી કરવી હતી એટલે તમને બોલાવા આવી હતી. લે મીઠી બેન તમને નથી આવડતી હુખડી બનાવતા? ના રે બેન એકવાર બનાવી હતી ને તે કઠણ પાણા જેવી થઈ હતી. હથોડી મારવી ને તોય નો ભાંગતી. એ હાશી વાત છે બેન. ઈ તો જેને બનાવતા આવડતું હોય ને એને જ આવડે. તો કડવીમાં નવરા હોય તો ઘડીક હાલો ને. રંભા હું ના થાતી આવું તમે મહેમાન આરે બેહો. હિરલ તું નવરી હોય તો તુંય હાલ. હાલો હું આવું ઈ બાને મારે શીખાઈ જાય ને. બેન રંભા તારા દેર ઓલા ગાંડા રહ્યા ને એને બપોરે તો બહુ કરી હો. અરે તો રોજ આવા ફારસ થતા હશે ને. ફારસ ની તો ક્યાં કરી બેન. કાઈ ઉપાધિનો પાર નથી. તારા નણંદના લગ્નની તો ઓણ તારીખ લેવાની છે ને. તારીખ તો અમારે 2 વર્ષથી લેવી છે પણ સામે વાળા વેવાય 2 વર્ષથી આવતા જ નથી. લે બેન કેમ? એ વેહવા થતા થઈ ગયું છે પણ હવે ખબર પડી કે આ ગાંડાના લીધેથી તારીખ લેવા નથી આવતા એમ. એ હાંભળું છે તારા નણંદને શહેરમાં દીધા છે? હા વીઆઈપી છે એટલે જ તે ને. લે ભગવાન આ ગાંડો આંધળો હશે. આને હું નથી દેખાતું. આને તો હવે બહુ કરી. જગા અહીં થયો જા. કાકા હાલો આપણે રમવા જાવી. એ લાલા તું એકલો જા. મેં તને નાની જ પાડી એને ભેગું નહીં રહેવાનું. તું જા એકલો રમવા. એ જગા મેં તને કીધું ને થયો જા. ગોપાલ જમાઈ ઈ એમ નહીં માને. એને મારા હાથનો મેથી પાક ખાવો જ પડશે. ઉભા રહો તમે. ભાભી મારું
મારામાં નહીં કર ભાભી બા બેન બેન આ ગાંડો મારે નહીં સુધરે આને તો સ્વરના ઝટકા દેવા જોઈએ. સાચી વાત છે તમારી. હાલો આપણે આને શોર્ટ દઈ જોઈવી. મને તો આનાથી છુટકારો મળે. હાલો ભાઈ તમને કહું છું, તમે બાર ધ્યાન રાખો, હું ને મોટી બેન બે આને શોર્ટ થઈ ગઈ. એ હા આલે બેન તું આ પિન છે ને બોર્ડમાં ચડાવ અને હું એને શોર્ટ દઉં હો. હવે ગાંડાનો વારો છે. એની એમ નહીં સુધરે, એને હજુ શોર્ટથી ત્યાંથી હજુ દઈએ ને તને ખબર પડે. એ બે અંદર વ્યા દો બધા આવ્યા. ભાઈ ભાઈ શું થયું તને ભાઈ ભાઈ કાંઈક તો બોલે તને શું થયું આ કપાળે કેમ લોહી નીકળ્યું ભાઈ જગા શું થયું કાંઈક તો બોલ બેટા જગા શું થયું રંભાવો જગાને શું થયું બા મને તો કાંઈ ખબર નથી. અમે તો અંદર હતા. હા માસી, અમને કાંઈ ખબર નથી, અમે તો અંદર હતા. ઈ દા સગા ભાઈ શોર્ટ શોર્ટથી રોવા માંડ્યા ને એટલે અમે બહાર આવ્યા. હું તો ખાઈને તરત પૂછ્યો આઈને મને જગાઈ. એમ કર્યું એમાં મારા ઘરેથી ઉતાવળા થઈને વ્યાયા થયું હું સગા કેમ રોસો અને આવા હાલ તારા કોને કર્યા હા કાકી, મારા ભાઈને તો કપાળેથી લોહી પણ નીકળે છે. શું છે આ બધું? તમે કેમ બધા ભેગા થયા છો? જગા આ તને શું થયું? કેમ કપાળે લોહી નીકળે છે? કેમ કોઈ કઈ બોલતું નથી? અમે તો આ મીઠીના ઘરે હતા તો જગાનો રોવાનો અવાજ સાંભળીને આવ્યા. કાકા 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 લાલા મૂંગો રીજે. તું કાંઈ બોલતો નહીં. મમ્મી આજ તો હું બોલીશ જ તે તમે ભલે મને ખીજાવ ઉભા કાકાની આવી હાલત મમ્મીએ અને માસીએ કરી છે પેલા માર્યા અને પછી શોટના ઝટકા દીધા લાલાની માં આ લાલો કે હાસુ છે? હાલો ખોટું બોલે છે હાવે. હા બનેવી, અમને કાંઈ ખબર નથી. ભાઈ લાલા આવું કરતા તે અમને ક્યારે ફાયદા હતા? માસી હું બધું જોતો હતો મોટા બાપુના ધાબેથી પેલા કાકાને માર્યા ને પછી શોટના ઝટકા દીધા લાલાની માં હજી લાલો ખોટું બોલે છે. મારો ભાઈ તને શું નડે છે? એને ત્યાં માર્યો અને શોટના ઝટકા આપ્યા. પણ મારી બેન હું તારી બેન કઈ મહેમાન હવે મહેમાન ગતિ થાય કે હજી બાકી છે કે શોટના ઝટકા લાવ? રંભાબેન આ ભોળા માણસ ઉપર આવું ન કરાય આ બિચારાને તો ક્યાં ગતા ગમ છે આ તો પ્રભુનું માણસ કહેવાય હાલ જગા આ ઊભો થા આયા બેસ અને શોટના ઝટકા નહીં કરતા તમે પ્રેમ ભાવ ને હૂફ આપો ને તો એનામાં બદલાવ આવી જાય. આ લાલાને જો આ લાલાની હારે જ રહેશે ને તોય નથી બીતો અને તને જોઈને તો જગો બી જાય છે. પ્રધાન તારી વાત હાવ હાચી છે રંભાવો એકાચે તાળી ન પડે. આપણે બધાય થઈને જગાની સંભાળી લેવું તો જગામાં ઘણોય ફેર પડી જાય. હા ભાભી, મારો ભાઈ તો પ્રભુનું માણસ છે. મમ્મી ઘણી મેન્ટલ હોસ્પિટલમાં આવા દાખલા સામે આવ્યા છે કે કાકા જેવા માણસોને પ્રેમ ભાવ અને ભૂખ આપો ને તો પણ એ સાવ સાજા થઈ જાય છે હે ભગવાન મારા હાથે મેં મારા દેરને માર્યા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હે ભગવાન હે ભગવાન. લાલાના પપ્પા બા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દેજો. હવે જેમ હું લાલાને રાખું છું ને એમ જ જગાભાઈને રાખીશ. જગાભાઈ મારા દિયર નહીં પણ મારા દીકરા સમાન છે. જગાભાઈ કેમ માથું નથી વળાયું? પણ આવું માથું ન વળવાય. હાલો હું અહીં વળી દઉં તમને. એ બે જાઓ એ બેહો. લાવો વળી દઉં. સારું હવે તમારે આમ વ્યવસ્થિત રહેવાનું હોય. લાવો હું અસલ માથું વળી દઉં હો. અને લાલાને અને તમારે બે હાટું હું જમવાનું તૈયાર કરું હો. પછી બે જમી લેજો. કાકા બટન આમ ન દેવાય
લાલા જગાભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે, હાલો બે નિરાંતે જમી લ્યો. અહીં બેસી જાઓ. નિરાંતે જમી લેજો બે હો, એમ ન હોય. ના નો મુકાય સગા ભાઈ, અહીંયા મૂકીને લાલા રે જો એમ ખવાય. એ જગો છે ઘરે? એ આવો આવો ભગાભાઈ, ઘરે જ છે. આવ્યા. આવો આવો કાકા બેસો. આવો કાકા. લ્યો કાકા પાણી. જગા તું ભીખા કાકા આ જગો છે? હું તને ઈ જ કહું છું. જય માતાજી કાકા, કેમ હારું છે ને ભગાભાઈ? સારું છે હો. ગોરધનભાઈ આ ચમત્કાર થયો કઈ રીતે? હા હા અમને તો મન કયો. આપણે આ કાળા માથાના માની શું ચમત્કાર કરી, પણ જગા જેવા માણસો મેન્ટલ હોય કે ગાંડાપણું હોય, પણ દવાની સાથે પ્રેમ ભાવ અને હૂંફ આપો એટલે જગા જેવા માણસોમાં પણ પરિવર્તન થઈ જાય. હા ભીખાભાઈ, અમારા પરિવારમાં દેખરેખ જગાની બધાય રાખે. અમારી રંભાઓની સંભાળમાં કોઈ ન આવે. જેમ લાલાને રાખે એમ જ જગાને રાખે. મારો ભાઈ હો વરોનો થાય. એ ભીખા કાકા અને ભગાભાઈ અને તમને બધાયને કહું છું, જગાભાઈને હવે જગો નહીં જગદીશ કહેજો. હા મિત્રો, અમારી આ સ્ટોરી ઉપરથી તમને એ શીખ મળે છે કે તમે જોયું ને, જગા જેવા માણસોને પ્રેમ ભાવ અને હૂંફ અને દવાની સાથે પોતાનાપણું રાખવાથી ઘણો બધો બદલાવ આવી શકે છે. તો જગા જેવા માણસોને તરસોડવાના બદલે પોતાનાપણું રાખવાથી અને પ્રેમ ભાવ અને હૂંફ દર્શાવજો તો ઘણો બધો બદલાવ આવી શકે છે. તો જગા ગાંડામાંથી જગદીશ બની શકે છે. જય માતાજી.